નારદજીના જીવનમાં પણ એ જ થયું. શિવના વચનો ન માન્યા. શંકર ભગવાને કહ્યું હતું કે મને તમે કામને બાળી દીધો એ વાત કરો છો, પણ ભગવાન વિષ્ણુને મહેરબાની કરીને નહીં કહેતા, હું વિનય કરું. જો વિષ્ણુ ભગવાન ના કહેશો તો તમારું હિત નહીં. નારદે ના માન્યું, ગુરુના વચનનો અનાદર કર્યો. એને પણ અહંકાર આવ્યો. જીતા કામ અહમિતિ, મેં કામને જીતી લીધો હિમાલયની કંદરામાં, મારા જેવો કામ, એ પ્રકારનો અહંકાર આવ્યો. ગુરુના વચનને તોડી નાખ્યું અને ખોટું બોલ્યા. આ ત્રણ અપરાધ ગુરુ પરંપરામાં માણસના આધારે સમજવા જેવા છે, મારે ને તમારે. આપણે ગમે તેટલી સાધના કરી હોય, પણ જો આ ત્રણ અપરાધો અમારાથી તમારા થયા તો સાપ સીડીની રમત છે. ત્યાંથી લકોટી હાવ નીચે આવીને ઊભી રહેશે. સાપ સીડી છે. ઘણા લોકો નથી કહેતા કે અમે આટલું ભજન કર્યું પણ કેમ કાંઈ દેખાતું? તને નહીં દેખાય, કારણ કે તું ત્રણ અપરાધ સતત કરે છે. ગુરુની આગળ ખોટું બોલવું, ગુરુના વચનનો અનાદર કરવો, અને મારામાં કાંઈક છે જે ગુરુમાં પણ નથી, એવો જે અહંકાર, આ ત્રણ અપરાધોથી માનસ મને તમને મુક્ત થવાનું કહે. મારો કહેવાનો અર્થ, આ ત્રણ અપરાધોને લીધે આપણે તત્વને સમજી શકતા નથી એવું માનસ કહે છે. તો રામ નામ એનો અમિત મહિમા છે. તમારા જે ગુરુ હોય, જેણે તમને નામદાન આપ્યું હોય, એ જ નામ શ્રેષ્ઠ છે. પરંતુ કોઈ નામ અનુકૂળ ન પડતું હોય તો રામ નામ એ મહામંત્ર છે, બીજ મંત્ર છે, પરમ મંત્ર છે. સાવ સીધો સાધો બધું બોલીએ, બધું ગાઈએ, બધું, પણ કહેવાનો અર્થ તો એનો સાર છે રામ નામ. તો તુલસીદાસજી લખી નાખે છે કે રામ નામનો મહિમા એટલો છે કે એનો પાર પમાયો નથી. તુલસી કહે છે, કહો કહા લગી નામ મડાઈ, રામ સકરી નામ પ્રભુના નામનો મહિમા ગાવ. તુલસી કહે સ્વયં રામ પણ એના નામનો મહિમા ગાઈ શકે નહીં. એવું ટૂંકું ટચુકડું નામ રામ 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 બોલો, એ અંતરમાં આપશે આરામ. રામ 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 બોલો. આવા કીર્તનો આપણા ગામડાઓમાં બહેનો દીકરીઓ ગાતી હોય. જે મંત્ર હોય આપનો એને છોડતા નહીં, પણ કોઈ મંત્ર ન હોય તો આ નામ જપ કરજો. રામ મહામ શિવ જપે છે, બસ આટલું જ પ્રમાણ. સંત પુરાણ અને ઉપનિષદો પણ એનો મહિમા ગાય છે, એ પણ પ્રમાણ. ભરદ્વાજજી કહે છે સંત પુરાણ ઉપનિષદ ગાવા. ત્રણ વાર બોલો, જય સિયારામ. ત્રણ વખત બોલી ગયા. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જય જગદંબે, જય જગદંબે. જેનું નામ લેવું હોય, કબીરા કુआ एक है, पनिहारी अनेक बर्तन सब न्यारे भय पानी सब में. બાકી સમજાય નહીં તો છેલ્લે રામનું નામ, અને છેલ્લે લોકો એ જ લે છે. આપણે ન લીધો હોય તો લઈ જનારા લે છે, બાકી છેલ્લે રામનું નામ જ લેવાનું હોય છે. રામચરિત માનસમાં પણ આદિ રામ, મધ્ય રામ અને અંતમાં રામની સ્થાપના છે. તો કળિયુગમાં નામનો મહિમા બહુ છે બાપ. એમ કહેવાય છે શાસ્ત્રોમાં પણ કે સતયુગમાં લોકો ધ્યાન કરતા હતા અને ઈશ્વરની પ્રાપ્તિ થઈ જતી. એ કાળમાં ધ્યાનનો પાક બહુ ફસલ પાકતો, ખાલી ધ્યાન જ કરવાનું, બીજું કંઈ. એટલે કળિયુગમાં ધ્યાન લોકો ન કરે એમ નહીં, કળિયુગમાં પણ લોકો ધ્યાન કરે છે. ભગવાન બુદ્ધે ધ્યાનની બહુ જ મહિમા કરી, પણ
પણ મૂળ સ્વભાવ સતયુગનો છે કે એમાં ધ્યાન વધારે ફલીભૂત થતું. ત્રેતા યુગમાં લોકો યજ્ઞો કરતા, યજ્ઞને લીધે પરમાત્માનો અનુભવ થતો. દ્વાપર યુગમાં પછી લોકો પૂજા અર્ચા ઉત્સવો આ બધું ઠાકોરજીને શૃંગાર કરવા, ભોગ લગાવવો, આરતી કરવી, આ લોકો બધા ઉત્સવ એ ત્રેતા યુગમાં પરમને પામવાનો રસ્તો હતો. પણ કળિયુગમાં કેવલ પ્રભુનું નામ, કેવલ હરિનામ, બીજું કંઈ જરૂરી નહીં. પણ એટલું ચોક્કસ કે કોઈ ગુરુએ નામદાન કર્યું હોય તો ગુરુનું વચન પાળવું, એની પાસે ખોટું ન બોલવું અને પોતાની સ્થિતિનો કોઈ દિવસ અહંકાર ન કરવો. આટલું ધ્યાન રાખીને જેણે રામ ભજન કર્યું હશે એ તરશે અને તારશે. હો તો તરન તારન નરતે. સ્વામીજી કહે છે એ રામ નામના પ્રતાપથી એ તરશે અને તારે. આ બંને કામ રામ નામ કરે છે. એટલે રામ નામનો મહિમા તુલસીદાસજીએ ટૂંકમાં તો બહુ મોટો વિશાળ પ્રસંગ છે. કુલ મિલાકર રામ નામનો મહિમા ગાયો અને પછી કથાનો ઇતિહાસ તુલસીદાસજી ક્રમમાં આગળ વધારે. એના પહેલા 2-5 મિનિટ આપણે બધા રામ નામનું સંકીર્તન કરી લઈએ, બધા જ ભાવ અને શ્રદ્ધા પ્રેમથી. જ્યાં બેઠા છો કોઈ ઊભા ન થાય એટલે તમને ઈચ્છા થાય કીર્તન કરીએ, ઊભા નાચીએ, તમારા ઉત્સાહને રોકી રાખજો. કારણ કે 5 જણા ઊભા થશે તો આખો પંડાલ ઊંચો થશે ને પછી આ બધું ભેળાઈ જાય ને પછી હંકેલવું મારા માટે મુશ્કેલી પડે. એટલા માટે તમે બેઠા બેઠા પ્રેમથી 2-5 મિનિટ ભગવાન નામનું સંકીર્તન. શ્રીરામ એક તાળી. श्री राम जय राम, जय जय राम, जय जय राम. श्री राम हरि बोल. श्री राम जय राम, जय जय राम, जय जय राम. श्री राम जय हरि बोल. भाव से राम श्री राम जय जय राम, राम जय जय राम. श्री राम जय राम, जय जय राम, जय जय राम. राम जय राम, जय जय राम, जय जय राम. राम श्री राम जय राम, जय जय राम, जय जय राम. राम श्री राम जय राम, जय जय राम, जय जय राम. राम श्री राम जय राम, जय जय राम, जय जय राम.
જય જય હરિ બોલ. શ્રી રામ જય જય રામ, જય જય રામ, જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, જય જય હરિ બોલ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ. 42 વર્ષ પહેલાની ગોંડલની રામકથા જે 2 સમય ચાલતી હતી અને એ વખતે જે ગોંડલની જનતા રામ કીર્તન ઉપાડતી હતી એ દ્રશ્ય પાછું ફરી સજીવન કરે. ભરતભાઈ ગિરધરામ બાપા આમ બેસતા અને જ્યારે કીર્તન આવે ત્યારે આમ એક નજરે આંખો બંધ કરીને જે તાળી પાડ, આ બધા દ્રશ્યો તાજા થાય. ગોંડલમાં બહુ જ તત્વ પડ્યું છે. આ ભૂમિ બહુ જ મહત્વની. આ તમારા વખાણ કરવા માટે નથી, મારે કંઈ તમારી પાસે શીખ લેવાય નથી, કંઈ ઉઘરાણી કરી. ગોંડલનું મરચું જો લઈ જાવ તો મને કહેજો. ગોંડલના મરચા વખણાય છે, લોકો કહે છે. અમારા ઓલા ગિરી બાપુ આવે, અઠવાડિયે 15 દિવસે આવે ગોંડલના. અમારા જે બાપુ બેઠા છે ક્યાંય, હા જો એ આવે એટલે એનું એક જ કામ, થેલી ભરીને ગોંડલના મરચા લઈ આવે છે. મરચા એનું કામ જ એ કોઈ દિવસ મળવાનો જાજો સમય માંગે નહીં, પાસે બેસવાનો સમય ન માંગે, જ્યાં જમવાનું કંઈ ત્યાં જતા રહે. પછી મરચા પહેલા મરચા લઈને આવે બાપુ હંમેશા. ગોંડલના મરચા વખણાય. એક એક ગામની એક એક વસ્તુ બધી આપણે ત્યાં વખણાતી. એ બધું હવે ભૂસાઈ ગયું. નહીતર પાટણના પટોળા, ચિતલની ચૂંદડી, આ બધું લોક સાહિત્યમાં લોકગીતોમાં વણાયું. ગોંડલના મરચા અને એમાંય જો એના ભજીયા બનાવ્યા હોય, ઓહો ચેતન કાલે ગોંડલના મરચાના ભજીયા ખવડાવજે બધાને બપોરે. કાલે ગોંડલના ભજીયા, મરચાના ગજબના ભજીયા. હવે આ તો મરચાના બધું પાવડર કરવાના મશીન આવ્યા. નહીતર આપણી માતાઓ હાથે ઘીન તેલ લગાડી અને ખાંડીને હાથના ખભા સુધી બળતરાઓ ઉપડતી હતી. દાણા જીરું ખાંડે, મરચા ખાંડે, આ બધું જ હાથે મેં જોયું છે સાવિત્રીમાં કે આ બધું જ ખાંડીને. હવે તો બધું તૈયાર થઈ ગયું. મરચા એમ કહે છે કે અમને જે તમે ખાંડતા હતા એમાં જે મજા આવતી હતી ને એ હવે નથી. તમે જે અમને ચકરાવે ચડાવ્યા છે એમાં બહુ જામતું નથી. જે ખાંડતા હતા એમાં, કારણ કે એમાં થોડીક સંવેદના હતી, કોકે હાંભેલું પકડ્યું છે. અને ઘરની માં, બેન, દીકરી સ્નેહથી ખાંડે, થોડુંક આમ તેલ બળતરા ન થાય એટલે. અને એ સિક્ત પદાર્થ સ્નેહ, એ તો ગોંડલના મરચા વખણાય. ભલા મારા ગોંડલથી મરચા લઈ આવજો રે, અને મરચાના ભજીયા બનાવજો રે રે. એ મને દ્રશ્યો 42 વર્ષ પહેલાના યાદ થાય છે કે આપણે હાઈસ્કૂલના મેદાનમાં કથા હતી ને, આનું પાછું રૂપ મને આજ 42 વર્ષ ભાવથી
આપણે ત્યાં કોસ, જ્યારે કોસ તો હતા આપણે ત્યાં પાણી કાઢવાના, પણ રેંટ પણ કેટલાય ગામડામાં રેંટ છે. એ રેંટ ચાલુ રહે તો જ પાણી નીકળે. એમ રામ નામની રટ ચાલુ રહે તો જ જીવનની પ્રસન્નતા આવે. આ રેંટની જેવું કામ છે. એમાં જો ગેપ પડ્યો તો પાણી ન નીકળે. એ રેંટ સતત ચાલે. એમાં રામ નામની રટ જે છે એટલા માટે મને ઘણા પૂછે કે બાપુ આમ તમે કથા જ કરો કે બીજો કઈ ધંધો કરો? એટલે હવે આટલા વર્ષ પછી તું મને પૂછે છે? હા, હકીકત છે. બીજો કઈ ધંધો કરો? આ જ ધંધો. હીરાનો વેપાર. હજી તું છો ઝવેરાતું નો જાણનહાર, વીરા તારે ઘીરાનો એ વેપાર. હીરાનો વેપાર. એક ભાઈએ પૂછ્યું, તમે શું કામ કરો? તમે કામ શું કરો? નોકરી કરો? નહીં. વેપાર કરો છો? નહીં. હીરાની ઘંટી રાખો છો? નહીં. 2-5 વીઘાનું કટકું છે, ખેતી કરો? નહીં. તો પછી તમે કરો છો? એટલે કીધું મારે પોતાનો ધંધો છે. એટલે પોતાનો નથી, ઘણા પોતાનો ધંધો હોય પોતાનો. એટલે કે પોતાનો ધંધો એટલે શું કે સવાર સાંજ પોતા કરવું. ઘરમાં સવારે પોતું કરી નાખવું, ઊભું આડું, બધા સવારે પોતા કરવું અને રાતે પોતા કરવું. મારો ધંધો પોતા. એમ મારો ધંધો આ પોતા કરવાનું છે. કલેજાના ઓરડા સાફ કરવા માટે આ પોતા મારું છે. સવાર હાંજ, ક્યારેક 2 વખત કથા, ક્યારેક 4. મારું કામ જ આ છે કે પોતા મારી અને મારું હૈયું બોલવાને લીધે ઉજળું થાય ને તમારું સાંભળે. આ શ્રવણોત્સવ છે, આ કર્ણોત્સવ છે. ગોંડલની કથા કર્ણનો ઉત્સવ છે, કર્ણોત્સવ છે, શ્રવણોત્સવ છે. માટે શ્રી વૃંદાવન, શ્રી વૃંદાવન, શ્રી વૃંદાવન, ગિરિરાજ में, गिरिराज में, जतिपुरा में, जतिपुरा में, ब्रज 84 परिक्रमा में, परिक्रमा में, नंदगांव में, नंदगांव में, बरसाने में, बरसाने में, कुंज गलिन में, कुंज गलिन में, हिमग्राम में, हिमग्राम में, रमण रेती में, रमण रेती में, बरसाने में, बरसाने में, बरसाने में, बरसाने में, राधे राधे, राधे राधे, राधे राधे, राधे राधे, राधे राधे,
રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. તો કહો કહા લગી નામ બડાઈ, ક્યાં સુધી નામનો મહિમા ગાય. તુલસી કહે રામ પણ રામના મહિમાનું વર્ણન ન કરી શકે. તો ક્રમમાં આ તુલસીની માનસ રામ કથામાં ભગવાનના નામની વંદના કરી. ત્યાર પછી આ કથાની આખો ઇતિહાસ, આમ તો ભગવાન શિવજીએ યુગો પહેલા કોઈ ખાસ સમય નથી મળતો, અથવા તો હશે ક્યાંક, મને નથી મળ્યું. યુગો પહેલા રામચરિતની રચના શિવજીએ કરી. ખાલી તુલસીદાસજી એટલું જ લખ્યું, યત પૂર્વમ, બહુ જ પૂર્વે, બહુ જ પૂર્વે, અત્યંત પૂર્વે, કોઈ કાળ નિર્દેશ નથી કર્યો, બહુ જ પૂર્વે. યત પૂર્વમ પ્રભુણા કૃતમ, રામાયણનું સર્જન કર્યું. કોઈ અધિકારી ન મળ્યું, એટલે આ રામકથાને શિવજીએ યુગો પહેલા રચી, અને રચી મહેશ નિજ માનસ રાખા. માનસ એટલે હૃદય, હૃદયમાં રાખ્યું, હૃદયસ્થ કર્યું. ખાલી ગ્રંથસ્થ નહીં, હૃદયસ્થ, હૃદયમાં રાખ્યું. શિવજી યુગો સુધી રાહ જુએ છે, કોઈ યોગ્ય મળે તો મારે આ રામકથા એની પાસે ગાવી છે. યુગો સુધી રાહ જોઈ. અને જ્યારે ત્રેતાયુગમાં સતી ની સાથે, દક્ષ કન્યાની સાથે શિવના લગ્ન થયા, પણ એ વખતે સતી રામકથામાં રુચિ લેતા નથી. પોતાના પતિ રામકથાને પોતાના હૃદયમાં રાખીને બેઠા છે, પણ સતીના મનમાં એ રામકથાનો ભાવ જાગ્યો નથી. એણે બીજો જન્મ લીધો પાર્વતીનો. ત્યારે પાત્રતા સધાણી અને અવસર ઊભો થયો, અને ત્યારે શિવજીએ યોગ્ય સમય જોઈને શિવાસન ભાખા પાર્વતીને આ કથા કહી. તો આખો ઇતિહાસ તુલસીદાસજી, યુગો પહેલા રામાયણની રચના થઈ છે. મેં ઘણી વખત કહ્યું છે, સિમરિયામાં ખાસ કહેલું, રશ્મિ રથીના ગામમાં અમે અંજલિ આપવા માટે કથા કરી ત્યારે ખાસ કહેલું કે વાલ્મીકી આદિ કવિ છે, પણ મારો શિવ અનાદિ કવિ છે. એ અનાદિ કવિ. ભગવાન શિવે ઉમાને આ કથા સંભળાવી. પછી આ કથા કાગભૂષુંડીજીને શિવજીએ આપી. શિવજીને બે જગ્યાએથી રામકથા મળી. એક તો લોમસ નામના મહાપુરુષે એને રામકથી રામચરિતમાનસ આપી. ઘણી વખત આપણે નથી, મને ઘણી વખત હું જોઉં છું કે ક્યાંક જઈએ એટલે ઘણા લોકો આપણને રામચરિતમાનસ ભેટ આપે. આવું બને, લો બાપુ રામ. પણ હું સમજુ છું કે મને તો મારા ગુરુએ આપ્યું છે, પણ તમે આપ્યું છે તો મારા ગ્રંથની પ્રસાદીઓ. એમ શિવજીએ ભૂસુંડીને રામકથા આપેલી, પરંતુ કાલાંતરે લોમસ ઋષિએ પણ આશ્રમમાં કાગભૂસુંડીને રાખીને રામચરિતમાનસ ભણાવ્યું પાછું. એ પણ એક ક્રમ છે. શિવજી આની રચના કરી આદિકાળમાં, અને એ કાગભૂસુંડીજીને આપી. કાગભૂસુંડીજીએ ગરુડને આ કથા આપી, શ્રવણ કરે. અમારા મિથિલાના એક સંત તો એમ કહે છે, બહુ સારી વાત કહે, કે ગરુડ જે છે એના ઉપર વિષ્ણુ ભગવાન બેસે, પછી એની પાંખોમાંથી સામવેદ નીકળતો, સામ ગાયન થતું. ગરુડની પાંખોમાંથી એક ધ્વન્યાત્મક એક જે ધ્વનિ, એક નાદ, એ સામવેદ હતો. પણ કાગભૂસુંડી જેવા બુદ્ધ પુરુષ પાસેથી એને રામકથા જ્યારે મળી ગઈ, ત્યારે સામવેદની જગ્યાએ ઉડાન ભરે ત્યારે ચોપાઈઓ ઉઠતી હતી. એમાંથી ચોપાઈઓનો ધ્વનિ નીકળવા લાગ્યો હતો. આ ગરુડને મળી રામકથા. એ જ કથા શિખર ઉપર હતી, નીલગિરી ઉપર, કૈલાસ ઉપર. પછી જેમ ત્યાંથી નદીઓ નીચે ઉતરે, એમ રામકથાની આ સરિતા તીર્થરાજ પ્રયાગમાં આવી, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ છે.
ત્યાં યાજ્ઞવલ્ક નામના પરમ વિવેકી મહાપુરુષે આ કથા ભરદ્વાજજીને સંભળાવી. ત્યાર પછી આ જ પરંપરામાં ગોસ્વામીજી કહે, વરાહ ક્ષેત્રમાં મારા ગુરુ નરહરી મહારાજ એણે મને આ કથા વારંવાર સંભળાવી. પણ એ વખતે મારી નાદાન અવસ્થા એટલે મારા મગજમાં એ કથા કંઈ ઉતરી નહીં. કૃપાળુ ગુરુએ મને વારંવાર કથા સંભળાવી. તુલસી પોતાની વાત કહે છે, તદપી કહી ગુરુ બારહી બારા. વારંવાર ગુરુ બોલતા રહ્યા ત્યારે કાંઈક મગજમાં ઉતર્યું. ઘણા લોકો નથી કહેતા કે એકની એક કથા, એની એ રામ કથા, મોરારી બાપુ, તમે આ બધું હું ઉપાડો લીધો છે. કેટલું સાંભળવાનું? વારંવાર સાંભળવું પડશે, ત્યારે એતબાર આવશે. જે બાર બાર સાંભળે છે એને એતબાર આવે છે.